નમસ્તે, આઈ એમ ડોક્ટર રિંકુ ફ્રોમ ઓરેન્જ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીશું, એચપીવી વેક્સિન. એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ, કે જે સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ છે. એચપીવી વેક્સિન બે પ્રકારની આવે છે, ક્વોડ્રીવેલેન્ટ અને નેનોવેલેન્ટ. ક્વોડ્રીવેલેન્ટ કે જે એચપીવીની 4 સ્ટ્રેઇન પર અસર કરે છે, જેની અસરકારકતા 82% છે. નોનાવેલેન્ટ કે જે એચપીવીની 9 સ્ટ્રેઇન પર અસર કરે છે અને તેની અસરકારકતા 98% છે. એચપીવી વેક્સિન 9 to 45 યર્સની દરેક ફિમેલ લઈ શકે છે. 9 to 14 યર્સની એજ સુધીમાં એચપીવી વેક્સિનના 2 ડોઝ લેવાના રહે છે. 14 to 45 યર્સની એજ સુધીમાં એચપીવી વેક્સિનના 3 ડોઝ લેવાના રહે છે. સર્વાઇકલ કેન્સરના પ્રિવેન્શન માટે દરેક મહિલાએ આ વેક્સિન લેવી જોઈએ. ના, આ વસ્તુ ખોટી છે. એચપીવી વેક્સિન 9 થી 14 વર્ષની ઉંમરમાં લેવાથી સૌથી અસરકારક હોય છે, પરંતુ મોટી ઉંમરમાં પણ એચપીવી વેક્સિન લઈ શકાય છે. પ્રેગ્નન્સી દરમિયાન એચપીવી વેક્સિન લેવાનું ટાળવું જોઈએ. યસ, ડ્યુરિંગ મેન્સીસ તમે એચપીવી વેક્સિનનો ડોઝ લઈ શકો છો. સર્વાઇકલ કેન્સર એ ઇન્ડિયામાં ફિમેલ્સમાં થતું સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. જો આની સામેની વેક્સિન અવેલેબલ હોય તો કેન્સરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમારે વેક્સિન અવશ્ય લેવી જોઈએ. જો આપ કે આપના પરિવારની મહિલાઓ તથા દીકરીઓએ એચપીવી વેક્સિન ન લીધી હોય તો આજે જ નિર્ણય લો અને આવી અન્ય હેલ્થ ટિપ્સ માટે અમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ફોલો કરો. થેન્ક યુ.